Hello, student of standard 12. You need to read 3 poem part 2. The secret of the machine. First of all, student, you are listening here and attentively, carefully here. We explain the poem, The Secret of the Machine. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડિયોની અંદર પાર્ટ 1 ની અંદર 10 લાઈન એટલે કે પોએમની સ્ટાન્જા. તો આ પોએમની સ્ટાન્જા આપણે લીધેલી. તો નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આજે આપણે પૂર્ણ કરશું આ પોએમ. એની અંદર જુઓ, ખાસ તમને ગ્લોસરી પણ લખાવેલા છે કે બરાબર યાદ રાખજો અને વ્યવસ્થિત થોડીક મહેનત કરી યાદ રાખવા માટે પ્રયત્ન કરી પછી અહીંયા પૂરતું ધ્યાન આપજો. સેકન્ડ સ્ટાન્જાની અંદર we can learn, run and race and swim and fly and dive. નેક્સ્ટ ફરીવાર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન, we can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે જે પાર્ટ 1 ની અંદર જે વાત કરેલી હતી ભાઈ મશીન કે છે પોતાની આત્મકથા રૂપ કે છે. કવિ અહીંયા સરસ મજાનું વર્ણન કરેલું હતું ભાઈ પોતાની આત્મકથા કહેતા હોય એવી રીતે એ આપણને જણાવે છે કે અમને કેવી રીતે બનાવવામાં આવ્યા છે, પોતાનો બર્થ બતાવ્યો, પોતાનું ઘડતર કેવી રીતે માનવે કર્યો અને પછી હવે જ્યારે એ બની ગયા છે પછી આપણી માટે, માનવજાત માટે કેટલું વ્યવસ્થિત અને કેવી રીતે કેટલી વધારે સમય આપી અને 4 થી 20 અથવા તો 20 + 4 24 કલાક માટે કાર્યરત રહે છે અને એની યોગ્ય જગ્યા. પછી નેક્સ્ટ ની અંદર કે છે we can run and race and swim and fly and dive. પછી એમ કહે છે કે તમે એટલે કે માનવજાત અમારી પાસેથી કેવી રીતે કામ લ્યો છો એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા મશીનો કહે છે કે we can run and race. હવે આપણી માટે કાર્યરત, રન એટલે દોડવું, પણ અહીંયા કાર્યરત રહેવું. રેસ કંઈક સ્પર્ધા હોય, કોઈ રેસ હોય એની અંદર દોડાવવાનું હોય તો પણ મશીન આપણી માટે હાજર જ હોય. સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ dive. કંઈ તરવાની ક્રિયા હોય, કોઈ પણ દાખલા તરીકે કોઈ હોનારત કે કોઈ બી બન્યું હોય ત્યારે ઘણીવાર તરવાની પણ જરૂર પડશે. મશીન દ્વારા તરી અને આપણે માણસોને બચાવી શકીએ ત્યારે પણ આપણને આ યંત્ર જ ઉપયોગી છે. ઉડવાની વાત હોય ત્યારે પણ એન્ડ ડાઈવ એટલે કે કોઈ પાણીની અંદર ડૂબકી મારી અને કંઈક અંદરથી વસ્તુની શોધખોળ વ્યક્તિની કરવાની હોય ત્યારે પણ અમે કાર્યરત છીએ. we can see and hear. કે છે કે અમે, કદાચ તમે માનતા હોય કે we can see, અમે સાંભળી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ and count and read and write. તમારી માટે થઈને અમે જોવાનું કાર્ય કરીએ છીએ. સી એટલે જોવું અને હિયર એટલે સાંભળવું. તો સાંભળવાનું પણ કામ કરે છે. સ્વિમ એટલે કે એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અને સાથોસાથ આપણી માટે જોવાનું કાર્ય, સાંભળવાનું, કંઈ પણ ગણતરી કરવાનું હોય તો એ કાર્ય કરે છે, વાંચવાનું કાર્ય કરે છે અને લખવા માટે પણ આ યંત્રો આપણને ઉપયોગી છે. હવે જુઓ, યંત્રો આપણને કઈ ચેતવણી આપે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમારે અમારી માટે તમારે કઈ યાદગીરી રાખવાની છે. અહીંયા એક કવિએ સારી એવી બાબત યંત્રોના રહસ્યની અંદર બતાવી છે. પણ યંત્રોને જાણે હૃદય હોય, યંત્રોમાં પણ કંઈક એવી લાગણી હોય, તો એની માટે હવે અહીંયા આપણે યંત્ર એક ચેતવણી આપે છે કે ભાઈ મારું રહસ્ય હું તમને કહું, સિક્રેટ, ધ સિક્રેટ ઓફ ધ મશીન. તમને કોઈ પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે તમને એમ પૂછવામાં આવે તો વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ મશીન? આ મશીનનું સિક્રેટ શું છે? તો એ છેલ્લે તમને ખ્યાલ આવશે. પણ અહીંયા જુઓ શું આપણને કહે છે, બટ રિમેમ્બર પ્લીઝ, તમે ધ્યાન રાખજો, યાદ રાખજો, મહેરબાની કરીને ધ લો
by which we live. ઈ કે છે તમે એક કાયદો હોય, એક અમારો પણ એક કાયદો છે, યાદ રાખજો. અમારી પણ એક રીત વાત છે કે જ્યાં અમે રહીએ છીએ, યંત્રો કે છે જ્યાં અમને તમે સ્થાપના અમારી ગોઠવણી કરી છે, ફેક્ટરીમાં, કોઈ ઓફિસમાં કે કોઈ બી જગ્યાએ કે રાહત કાર્યની અંદર ગમે ત્યાં પણ તમે એમ કે છે કે ભાઈ તમે આ વાત ભૂલતા નહીં. માનવ જાતે આપણને એક યંત્ર અહીંયા દર્શાવે છે કે ભાઈ મારાથી નુકસાન ન થાય. We are not built to comprehend a lie. અમને એવી રીતે નથી બનાવવામાં આવ્યા. built એટલે બનાવવું, comprehend a lie. comprehend એટલે સમજવું, lie એટલે જૂઠું, ખોટી બાબત હોય, જૂઠાણું છે એ સમજવામાં અમે અશક્તિમાન છીએ. અમને એવી રીતે નથી બનાવવામાં આવ્યા કે ભાઈ કોઈ વસ્તુ સાચી છે કે ખોટી છે. એ મશીન યંત્રો અહીંયા આપણે કહે છે કે અમને એવી રીતે નથી બનાવવામાં આવ્યા કે ભાઈ અમે કંઈક આ જૂઠી બાબત હોય, ખોટી બાબત હોય તો અમે એ સમજી શકીએ. We can neither love nor pity nor forgive. જો સરસ મજાની અહીંયા વાત કવિ દ્વારા યંત્રો આપણને દર્શાવે છે કે ભાઈ we can neither love nor pity nor forgive me. તો અહીંયા એમ કહે છે કે ભાઈ અમે લવ એટલે ચાહત, પ્રેમ, પીટી એટલે દયા, અનુકંપા, કરુણા અને forgive એટલે ભૂલવું. એ કહે છે કે we can neither love nor pity nor forgive. તો અહીંયા એમ કહે છે કે ભાઈ અમે પ્રેમ જાણતા નથી કે કોઈ ઉપર દયા કરવાનું દાખવતા નથી કે જાણતા નથી અને માફ કરવાનું આ બધું અમે જાણતા નથી. કારણ કે અમે યંત્ર છીએ, અમારું આ રીતે ઘડતર કરવામાં આવ્યું છે, આ રીતે બનાવવામાં આવ્યા છે. પછી જુઓ શું કહે છે, if you make a slip in handling us you die. અહીંયા જુઓ એક એક્સક્લેમેટરી નિશાની આપીને આપણને કહેવામાં દર્શાવવામાં આવ્યું છે યંત્ર દ્વારા, if you make a slip in handling us you die. જો તમે અમને ચલાવવામાં સહેજ પણ ભૂલ કરશો તો you die, તો પછી તમે મૃત્યુ પામશો. અમને તમે જ્યારે ચલાવતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, મશીનની અંદર તો ઘણું બધું છાપકામ ને આ ઘણું બધું કામ થતું હોય તો એ ગોઠવણી થતી હોય, જો એમાં તમે ભૂલ કરી નાખો તો આંગળા પણ કપાઈ જાય છે. એટલે કહેવાનું કે અમને જ્યારે ચલાવો ત્યારે તમારે બહુ સાવચેતી રાખવાની છે. સ્લીપ એટલે કે અહીંયા તમે સરકી જાઓ, એક નાની એવી ભૂલ કરી નાખો. સ્લીપનો અર્થ આમ તો સ્લીપ એટલે સરકવું, પણ અહીંયા આપણે ભૂલ રૂપી એક ભૂલ સરકી જવું ભૂલમાં, એટલે કે આપણે ફરગી થઈ જવું ત્યારે આ મુશ્કેલી થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો ખાસ એનું ધ્યાન આપજો, કારણ કે હવેની સ્ટાન્જા છે 4, જે સ્ટાન્જા છે 1 2 3 4, તો એની અંદર તમને સિક્રેટ છેલ્લે બતાવવામાં આવશે. એ તમારે જોવાનું છે કે ભાઈ યંત્રોનું રહસ્ય શું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એનું ધ્યાન આપજો. though our smoke may hide the heavens from your eyes. અને એમ કહે છે કે જો અમારો જે ધુમાડો છે, સ્મોક એટલે અહીંયા મશીન ચાલુ હોય ત્યારે એમાંથી ચીમની દ્વારા જે એના ધુમાડા ઘણા બધા નીકળતા હોય, મશીન કાર્યરત હોય એટલે, તો એમ કહે છે કે હેવન્સ એટલે કે આકાશ અથવા તો સ્વર્ગ, જે છે કે તમારી આંખ આડું આ સ્વર્ગ પણ અમારા ધુમાડાથી ઢંકાઈ જશે. અમારા ધુવા એટલા બધા આવશે મશીનના કે ભાઈ આખું ત્યાં વાદળછાયું વાતાવરણ હોય તો આમ એકદમ ધુમાડાથી એમ કે આખું સ્વર્ગ છે એ ઢંકાઈ જશે. સંતાય એટલે સંતાવું એટલે કે એની ઢંકાઈ જવું, ધુમાડા નીચે આવી જવું. It will vanish and the stars will shine again. હવે એમ કે થોડીક વાર માટે તો જાણે જ્યારે એમ કે અમારા ધુમાડા અદૃશ્ય થશે, અત્યારે આખું સ્વર્ગ આખું આકાશ અથવા સ્વર્ગ ઢાંકી દે છે અમારા ધુમાડા, પણ જેવા જો ભવિષ્યનું સૂચન કરે છે it will vanish, અને જ્યારે અમારા ધુમાડા છે એ અદૃશ્ય થઈ જશે ત્યારે the stars will shine again, અને પછી જે આકાશમાંના જે તારાઓ છે એ પાછા ચમકી ઉઠશે. because જો શું કામ ચમકી ઉઠશે
because for all our power and weight and size. જો છેલ્લે પોતાનું રહસ્ય ખુલ્લું કરવા માટે હવે માનવ જાતને કહે છે કે ભાઈ પોતે સ્વીકારી લે છે ભાઈ શું કામ આવું બને છે because for all our power and weight and size. આખો જે આકાશના ધુમાડા છે એ દ્રશ્ય થાય છે પછી કહે છે ભાઈ આવું કેમ બને છે કે પાછું આકાશના તારા ચમકી ઉઠે છે અને બધું હતું એમને તેમને તેમ દેખાય છે તો અહીંયા કહે છે because for all our power weight and size. એ કહે છે ભાઈ અમારી પાવર એટલે શક્તિ, weight વજન અને size કદ એનું માપ કે ભાઈ અમારી શક્તિ વજન અને કદ શું છે અહીંયા જુઓ મશીન પોતાની શક્તિ આખરે શક્તિ એનું વજન અને સાઈઝ નાનું મશીન હોય તો એનો વજન ઓછો હોય સાઈઝ નાની હોય શક્તિ ઓછી હોય મોટું મશીન હોય બિગ મશીન તો એની શક્તિ વિરાટ હોય વજન પણ ઘણો બધો હેવી હોય અને કદ પણ બહુ મોટું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ કહે છે કે ભાઈ અમારો આ ત્રણેય વસ્તુ છે એને આભારી છે we are nothing more than children of your brain. જો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ પોતાનું રહસ્ય કહી દે છે અહીંયા આપણને માનવ જાતને કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે we are nothing more than અમે વિશેષ કંઈ વધારે નથી શું children of your brain. તમારા મગજના તમારા ભેજાના સંતાનો સિવાય અમે વિશેષ નથી. This is the secret of the machine. વિદ્યાર્થી મિત્રો this is the secret of the machine. Children of your brain. We are nothing more than children of your brain. તો અહીંયા એ કહે છે કે ભાઈ અમે વિશેષ એવું હવે પોતાનું રહસ્ય ભલે અમે ઘણું બધું કાર્ય કરી શકીએ છીએ 24 કલાક તમારી સેવામાં અમે તૈનાત રહીએ છીએ જે પણ કાર્ય મુશ્કેલીવાળું સરળ બધું અમે કાર્ય કરી દઈએ છીએ પણ છેલ્લે તો અમે તમારા ભેજાના સંતાનોથી વિશેષ કંઈ નથી. આવું આ મશીનનું જે સિક્રેટ છે એ અહીંયા પોતે યંત્રો સ્વીકારે છે કે ગમે આખી તો એમ કે અમે મશીન જ છીએ બીજું કંઈ વિશેષ નથી ભલે અમારી પાસે આ બધું ઘણું બધું છે તો અમે એમ કહે છે કે યંત્રોની અંદર અમને એવી રીતે નથી બનાવવામાં આવ્યા અમારામાં એક લાગણી નથી કે કોઈને અમે એને ચાહી શકીએ કે કોઈ અમે એને ભૂલી શકીએ કે કોઈ ઉપર દયા કરી શકીએ એટલે કે જ્યારે તમે હેન્ડલિંગ કે જ્યારે યંત્રોને તમે ચલાવતા હોય જો તમે મિસ્ટેક કરો તો તમારો અંગ તમારા શરીરનું અંગ કોઈ કપાતું હોય તો ત્યારે અમે દયા નથી દાખવી શકતા કે લાવ આને બચાવી તમે ભૂલ કરો એટલે એ વ્યક્તિનો કોઈ અંગ જાય છે અથવા તો વ્યક્તિ પોતે પણ મૃત્યુ પામે છે મશીન ચલાવવામાં ભૂલ કરતા કરે ત્યારે એનો એક્સિડન્ટ થાય એટલે અહીંયા આપણે મશીન આ સિક્રેટ ખાસ બતાવે છે વિદ્યાર્થી મિત્રો તો આની અંદર હવે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે આ બધી જે લાઈનો છે સ્ટાન્જા તો વધારામાં તમારે આની અંદરથી આ જ લાઈન હોય છે 4 લાઈન કે 6 લાઈન તમને આપવામાં આવે છે એની નીચે 2 પ્રશ્નો હોય છે કે તમારે વ્યવસ્થિત સમજી વિચારી અને લખવાના છે બધા શબ્દો આપણે તમને લખાયા છે રાઇમિંગ વર્ડ હોય છે ઘણીવાર લાઈન ડાઈ આ બધા રાઇમિંગ વર્ડ છે અગેન બ્રેક આ બધા શબ્દો તમારે યાદ રાખવાના ઘણીવાર સિમિલર વર્ડ આવે ઘણા બધા શબ્દો આગળ બી આપણે આપ્યા છે ફરીવાર વિદ્યાર્થી મિત્રો એક જ વાત તમે ધ્યાન આપજો બધી લાઈન ફરીવાર રીડ કરું છું એટલે તમને બરાબર સમજાય we can run and race and swim and fly and land we can see and hear and count and read and write તો અહીંયા જુઓ એક છે કે ભાઈ અમે તમારી માટે દોડીએ છીએ સ્પર્ધા કરીએ છીએ તરીએ છીએ ઉડીએ છીએ અને ડૂબકી પણ મારીએ છીએ we can see and hear અમે જોઈએ છીએ સાંભળીએ છીએ and count and read and write ગણી શકીએ છીએ ગણતરી વાંચી શકીએ છીએ લખી શકીએ છીએ તમારી માટે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી પરંતુ તમે આ એક મહેરબાની કરીને યાદ રાખજો અમારો એક કાયદો છે
કે જ્યાં અમે અમારું રહેઠાણ છે, અમારી સ્થાપના કરેલી છે ત્યાં. વી આર નોટ બિલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ એ લાઈફ. અમે જૂઠ છે એ સમજી શકતા નથી. વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફોરગીવ. કે જેથી કરી અને અમે કોઈ ઉપર પ્રેમ દાખવી નથી શકતા, દયા નથી દાખવી શકતા, અથવા તો અમે માફ પણ કરી શકતા નથી. If you make a step in handling us to die, જો અમને તમે જ્યારે ચલાવો છો યંત્રો, ત્યારે તમારે એક આ ખાસ ધ્યાન રાખવાનું છે, સહેજ પણ એની અંદર તમે મિસ્ટેક અથવા તો ભૂલ કરશો તો તમે મૃત્યુ પામશો એવું સમજો. તો our smoke may hide the heavens from your eyes. અને જ્યારે અમારા ધુમાડાઓથી એમ કે આ સ્વર્ગ છે, આકાશ છે, એ બધું ઢંકાઈ જાય છે, it will vanish and the stars will shine away. અને જ્યારે આ ધુમાડાઓ વેનિશ એટલે કે અદ્રશ્ય થઈ જવું, અદ્રશ્ય થશે, ત્યારે પાછા આ તારાઓ છે આકાશના સ્વર્ગના એ ચમકી ઉઠશે. હવે જુઓ ખાસ, because for all our power and weight and size. અને કારણ કે અમારી શક્તિ, એનું વજન અને કદ. We are nothing more than children of your brain. અમે વિશેષમાં કંઈ એવા વધારે નથી, ફક્ત તમારા ભેજાના અમે બાળકો છીએ, એના સંતાન છે. તો બસ આટલી વિદ્યાર્થી મિત્રો, ખાસ ગ્લોસરી પહેલાં તૈયાર કરજો. અને બધા શબ્દો બધા સરળ જ છે, કોઈ નવા આની અંદર ન્યૂ વર્ડ્સ આવતા નથી. તો એ પણ મેં લખાવેલા છે ટેક્સ્ટના, એ તમે ખાસ ધ્યાન આપજો અને પૂરતો પ્રયત્ન કરજો સમજવા માટે. ઓલ ધ બેસ્ટ.